ગઈકાલે વડોદરા રેલવે સ્ટેશન ઉપર એક કાળજું કંપાવી દેતો અકસ્માત સર્જાયો હતો। પરિવાર સાથે મુસાફરી કરી રહેલા એક મુસાફરે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા તેઓનો પગ લપસ્યો અને ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા। રેલવે સ્ટાફની સમયસરની બચાવ કામગીરીના કારણે મુસાફરનો જીવ બચી ગયો હતો, જો કે તેમના પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। प्राप्त माहिती अनुसार मुंबईना રહેવાસી સુરેશભાઈ ઉંડેરિયા પોતાના પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા। ગઈકાલે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ઉપર પહોંચતા તેઓ પોતાની દીકરીઓ માટે કોલ્ડ ડ્રિંક્સ અને દહીં લેવા પ્લેટફોર્મ ઉપર ઉતર્યા હતા। તેમને લાગ્યું હતું કે ટ્રેન હજુ થોડો સમય સ્ટેશન ઉપર ઊભી રહેશે, પરંતુ ટ્રેન અચાનક રવાના થઈ હતી। ટ્રેન ઉપડતા સુરેશભાઈને ઉતાવળમાં ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન તેમનો પગ લપસતા તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ ગયા હતા। ઘટનાના પગલે પ્લેટફોર્મ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરો મદદ માટે દોડી આવ્યા હતા। રેલવે સુરક્ષા દળ અને રેલવે સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। ભારે જહેમત બાદ સુરેશભાઈને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। અકસ્માતમાં તેમના પગનો ભાગ ગંભીર ઇજાઓ થઈ હતી। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને એસએચજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્ત સુરેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે તેમને લાગ્યું હતું કે ટ્રેન થોડો સમય સ્ટેશન ઉપર ઊભી રહેશે, પરંતુ ટ્રેન માત્ર 2 મિનિટમાં જ રવાના થઈ ગઈ હતી, જેના કારણે ઉતાવળમાં ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા આ અકસ્માત સર્જાયો હતો। તેમણે સમગ્ર મામલે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી। આ સમગ્ર ઘટના સ્ટેશન ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યા છે। આ અકસ્માત ફરી એકવાર મુસાફરો માટે ચેતવણીરૂપ છે। ટ્રેન ચાલતી થઈ જાય પછી તેમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ। એક ક્ષણની ઉતાવળ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। રેલવે તંત્ર દ્વારા પણ આ અંગે યોગ્ય કાળજી રાખવી જોઈએ કે જે સમયે ટ્રેન ઉપડવાની હોય ત્યારે વિસલ કે અન્ય સાવચેતી મુસાફરો સુધી પહોંચી શકે તેવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। પાણીગેટ પોલીસે જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બવામાનપુરા પાણીગેટ શાક માર્કેટ પાછળ મદની મોહલ્લામાં રહેતો જાફર મલેક ઉર્ફે ચોટલો તેના મકાનમાં કેટલાક ઈસમોને ભેગા કરી પત્તા પાના વડે પૈસા વડે હારજીતનો જુગાર રમાડે છે। જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી જુગાર રમતા કુલ 9 ઈસમોને કુલ 67,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પકડાયેલા આરોપીઓમાં જાફર હુસેન ઉર્ફે ચોટલો ગુલામ કાદર મલેક, ઇરફાન મકબૂલ શાહ દિવાન, હનીફભાઈ ગનીભાઈ મંસૂરી, અહેમદ મિયા બશીર મિયા મલેક, ઇરફાન એઝાઝ હુસેન શેખ, અહેમદ રફીકભાઈ ઇબ્રાહીમભાઈ શેખ, ઇમરાન ખાન મહેતાબ ખાન પઠાન, ઇમરાન અલ્લા રખ્ખા શેખ તેમજ શબ્બીર અહેમદ રજા અહેમદ દિવાનનો સમાવેશ થાય છે। પોલીસે કુલ 67,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગાંધીના ગુજરાતમાં કાગળ ઉપર દારૂબંધી અમલમાં હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા ઘણી વખત અલગ જોવા મળે છે। સંસ્કારી નગરી વડોદરામાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે। સચિનસિંહ બાપુ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વાયરલ થયેલા વિડીયોમાં કેટલાક લોકો મોટી સંખ્યામાં શરાબની બોટલો સાથે રીલ બનાવતા જોવા મળે છે। વિડીયોમાં પોલીસ સાથે મિત્રતા હોવાના સંકેત આપતા સંવાદો પણ સાંભળવા મળે છે, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। વાયરલ વિડીયોમાં દારૂની બોટલોનો જથ્થો ખુલ્લેઆમ પ્રદર્શિત કરવામાં આવ્યો હોવાનું જોવા મળે છે। વિડીયોમાં કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે રીલ બનાવી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા વિડીયો સામે આવતા કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। આ વાયરલ વિડીયોની સત્યતા અંગે અમે લોકમત ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતું નથી, જો કે વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। હવે પોલીસ આ વાયરલ વિડીયો અંગે તપાસ કરે છે કે નહીં, અને જો વિડીયોમાં દેખાતા દાવાઓ સાચા સાબિત થાય તો સંબંધિત લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સૌની નજર રહેશે। વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા લીલાબા નગરમાં જૂની અદાવત ફરી એકવાર સપાટી ઉપર આવતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો। અગાઉ બે જૂથ વચ્ચે થયેલા વિવાદ બાદ સમાધાન થયું હોવા છતાં ફરી એકવાર ધમકી અને હુમલાના પ્રયાસના આક્ષેપો થઈ રહ્યા છે।
ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડાક સમય પહેલા વિસ્તારમાં કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી। તે દરમિયાન સમાજને લઈને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। બંને પક્ષે બાપોદ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પોલીસની મધ્યસ્થીથી મામલો સમાધાનથી પૂર્ણ થયો હોવાનું જણાવવામાં આવે છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે સમાધાન પછી પણ એક સ્કોર્પિયો કારનો ચાલક સમયાંતરે વિસ્તારમાં આવી યુવકોને ધમકી આપતો હતો। ગત રાત્રે પણ તે અચાનક લીલાબા નગરમાં પહોંચ્યો હતો અને જ્યાં કેટલાક યુવકો બેઠા હતા ત્યાં પૂર ઝડપે કાર હંકારી તેમની તરફ દોડી ગયો હતો। યુવકો સમયસર ખસી જતા મોટી દુર્ઘટના ટળી હોવાનું કહેવાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આરોપી ચાલકે કાર પાછી ફેરવી ફરી એકવાર યુવકો તરફ કાર દોડાવી હતી। પોતાનો બચાવ કરવા માટે યુવકોએ કાર ઉપર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે કારને નુકસાન પહોંચ્યું હતું। ઘટનાથી વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટના બાદ યુવકો બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। જો કે સ્થાનિકોના આક્ષેપ છે કે પોલીસ દ્વારા ફરિયાદ તાત્કાલિક નોંધવામાં આવી ન હતી અને યુવકોને જ પોલીસ મથકે બેસાડી રાખવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે અને બંને પક્ષના નિવેદનોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરાના અટલાદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરનો 81મો પાટોત્સવ ભક્તિમય અને ભવ્ય માહોલમાં ઉજવાયો હતો। મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિ વચ્ચે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સંતો અને હરિભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર છેલ્લા 81 વર્ષથી લાખો હરિભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। BAPS સંસ્થાના પ્રારંભિક સમયમાં નિર્માણ પામેલા આ ઐતિહાસિક મંદિરનું વિશેષ મહત્વ છે। વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજે તેમના સંન્યાસ જીવનના પ્રારંભિક વર્ષોમાં આ મંદિરના નિર્માણ કાર્યમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી, જેના કારણે મંદિર આજે પણ સંસ્થાના ગૌરવપૂર્ણ ઇતિહાસનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। 81મો પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી તથા અન્ય સંતોના સાનિધ્યમાં ભગવાનની પ્રતિમાઓનો પંચદ્રવ્યથી વૈદિક વિધિ અનુસાર અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઠાકોરજીને નવા વસ્ત્રો અને અલંકારોથી શણગારવામાં આવ્યા હતા, તેમજ અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો। ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તોએ વેદોક્ત મહાપૂજામાં ભાગ લઈને પ્રાર્થના કરી હતી। ત્યારબાદ યોજાયેલી ધાર્મિક સભામાં પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામીએ મંદિરના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ ઉપર પ્રકાશ પાડતા જીવનમાં સત્સંગ અને સંસ્કારોનું મહત્વ સમજાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યતાના વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। જય સ્વામિનારાયણ। આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાનો 81મો પાટોત્સવ છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ભૂમિને 250 વર્ષ પહેલાં પાવન કરી એ જ પ્રાસાદિક સ્થાન પર BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 81 વર્ષ પૂર્વે આ ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરી, જેના પાયામાં અને નિર્માણ સમયે નાનકડા એવા નારાયણ સ્વરૂપદાસ એટલે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ અપાર સેવા કરી છે। છેલ્લા 8 દાયકાથી આ મંદિર ન કેવળ વડોદરા શહેર અને ગ્રામ્યના હરિભક્તો પરંતુ સમગ્ર વિશ્વના હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે, બધાના ભક્તિભાવ પૂર્ણ કરી રહ્યું છે। આજે સમગ્ર દિવસ દરમિયાન અનેક ભક્તિસભર કાર્યક્રમો સંપન્ન થયા છે। વહેલી સવારે અત્યારે 7:30 થી 8:30 દરમિયાન ઠાકોરજીની વૈદિક પૂજન બાદ અત્યારે પંચદ્રવ્યથી ઠાકોરજીનો અભિષેક થઈ રહ્યો છે અને ત્યારબાદ મોટી સંખ્યાની અંદર હરિભક્તો બધા મહાપૂજામાં જોડાશે। ઠાકોરજીને નૂતન વસ્ત્ર અલંકાર ધારણ કરીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે અને ત્યારબાદની સભામાં સંસ્થાના વરિષ્ઠ સંત એવા ઘનશ્યામચરણ સ્વામીનો પણ આપણને લાભ પ્રાપ્ત થવાનો છે। આ રીતે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લેશે। જય સ્વામિનારાયણ। વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ મળેલ બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર વાહનોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન શંકાસ્પદ વાહનને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો તેમજ વાહન કબજે કરી સંબંધિત આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયા બાદ પરિવહન વધુ ઝડપી બન્યું છે, ત્યારે બુટલેગરો પણ આ માર્ગનો ઉપયોગ કરીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। જો કે LCBની સતર્ક કામગીરીના કારણે આ મોટું કાવતરું નિષ્ફળ ગયું છે। આ કાર્યવાહીથી બુટલેગર નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું
હાલ માનવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સતત સક્રિય છે અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી કરી રહી છે। એલસીબીની આ સફળ કામગીરીથી રાજ્યમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે। દાહોદ જિલ્લાના લીંબડી ગામમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી હતી। વડોદરાના છાણીમાંથી રથયાત્રામાં જોડાવવા લાવવામાં આવેલી લક્ષ્મી નામની હાથણીનું વહેલી સવારે અચાનક અવસાન થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। ત્યારબાદ ધાર્મિક પરંપરા મુજબ લક્ષ્મીના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। દાહોદ જિલ્લાના લીંબડી ગામમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં જોડાવવા માટે વડોદરાના છાણીમાંથી લક્ષ્મી નામની હાથણીને ખાસ લાવવામાં આવી હતી, પરંતુ રથયાત્રા શરૂ થાય તે પહેલાં જ વહેલી સવારે તેનું અચાનક અવસાન થતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। લક્ષ્મીના અવસાનના સમાચાર મળતા ગ્રામ્યજનો, આયોજકો અને ભાવિકોમાં ભારે દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી। ત્યારબાદ ધાર્મિક વિધિ અને સંપૂર્ણ સન્માન સાથે લક્ષ્મીના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને ભાવિકોએ ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આયોજક હાર્દિક શાહે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે લક્ષ્મીને ખાસ લાવવામાં આવી હતી, પરંતુ રથયાત્રા પૂર્વે તેનું અચાનક અવસાનથી સમગ્ર આયોજનમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં લક્ષ્મીને સમાધિ આપવામાં આવી છે ત્યાં ભવિષ્યમાં ભગવાન શ્રી ગણપતિજીનું મંદિર બનાવવામાં આવશે। અંતમાં જલારામ પરિવાર તથા હનુમાન ટેકરી મંદિર તરફથી સમાધિ વિધિમાં ઉપસ્થિત રહેલા તમામ ગ્રામ્યજનો, સેવાભાવીઓ અને ભાવિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ લક્ષ્મી હાથીનું દુઃખદ અવસાન થયેલું છે, જે આજે દાહોદમાં લીંબડી ગામ આવેલું છે। એમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજનાર હતી, એ નિમિત્ત પહેલાં જ લક્ષ્મીનું દુઃખદ અવસાન થયું છે અને આ દફન વિધિના કાર્યક્રમમાં લીંબડી ગામના સાથ સરકારથી આ કાર્યક્રમ દફન વિધિનો કરવામાં આવ્યો છે। એ બદલ જલારામ પરિવાર, હનુમાન ટેકરી મંદિર તરફથી સમગ્ર લીંબડી ગામનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને દુઃખદમાં સહભાગી થવા બદલ એ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। વડોદરા શહેરના વોર્ડ નંબર 16 હેઠળ આવેલા પ્રમુખ પાર્ક, ધનલક્ષ્મી સોસાયટી, કૃષ્ણાશય, ડુપ્લેક્સ, ઉમા પાર્ક સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા 9 મહિનાથી વરસાદી ગટરની કામગીરી બાદ રોડનું કામ અધૂરું છોડાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોના આક્ષેપો અનુસાર જણાવ્યા મુજબ ગટર લાઇન નાખ્યા બાદ કોન્ટ્રાક્ટરો રસ્તાઓનું પુનઃનિર્માણ કર્યું નથી, પરિણામે સમગ્ર વિસ્તાર કાદવ, ખાડા અને ધૂળથી ભરાઈ ગયો છે। વરસાદ પડતા પાણી ભરાઈ જતા લોકોને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે, જ્યારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડે છે। રહેવાસીઓએ અનેક વખત વડોદરા મહાનગરપાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે સ્થાનિક મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકાએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે શહેરમાં રોડ અને ગટરની કામગીરી ગુણવત્તા વિહોણી બની રહી છે। કરોડો રૂપિયાના ટેક્સ ચૂકવવા છતાં પણ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પણ સમયસર મળતી નથી, જે અત્યંત શરમજનક બાબત છે। વિરોધ દરમિયાન સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં સોસાયટીના દરવાજા બંધ કરીને મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની રહેશે। સ્થાનિકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરી યુદ્ધના ધોરણે રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી લોકોને રોજિંદી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે। આ રોડ નવો બનાવવા માટે ખોદેલો છે। આ ધનલક્ષ્મી સોસાયટી છે, હોળી પહેલેના ખોદી ગયા છે, તો અમે રજૂઆત કરી હતી તો એવું કીધું કે મજૂરો ગયા છે હોળી કરવા, આવશે પછી થશે, પણ હજુ સુધી મજૂરો આવ્યા નથી અને રોડ બન્યો નથી। તો મજૂરોની તો હોળી થઈ ગઈ, હવે થઈ ગઈ, હોળી કરવાની ને, તો રિક્વેસ્ટ કરવા અને પેલા વાઠોઈ લઈ ગયા, ચૂંટણી હતી ને, ભથ્થુભાઈ ને પેલા અલકાબેન ને એ લોકો હોય આવ્યા હતા, તો એમને કીધું અમને કે તમારો રોડ થઈ જશે હવે અઠવાડિયામાં। તો કોઈ મોટા નેતાનું ઘર પણ છે, હા ભાજપ તો ખબર નહીં, હા એ આ બાજુ છે પાછળ, તો એ લોકો પણ નથી સાંભળતા? ના,
કેટલી લોકો ગંભીર સમસ્યા છે અત્યારે બહુ જ વરસાદની વરસાદની સિઝનમાં ગાડી લઈને જાય આવે એક્ટિવા લઈને તો પડી જાય તો કોની જવાબદારી વાગે કરે તો બરાબર ને. કેટલા દિવસથી તમે આની માંગ પૂરી કરવામાં એ છો? કેટલા 6-7 મહિના થઈ ગયા જી તો પણ હજુ કંઈ આ ફેસલો કરતા નહીં અને આવતો નહીં કંઈ. પડે કે એવું કંઈ થાય છે? હે પડે ને તો એક્ટિવા લઈને આવે તો આ છોકરાઓ હોય નાના પડે ખાડામાં તો કોની જવાબદારી? અમારે જ બધું એ કરવાનું ને. આમ 6 મહિના તકલીફ વેઠી રહ્યા. વેઠી જ છે. 6 થી 7 મહિના હોળી પહેલાંની એટલે કેટલા બધા મહિના થઈ ગયા. આજે આ ચોમાસું પણ આવી ગયું અને આ રોડ તો 9 વર્ષ પહેલાં બન્યો પછી બન્યો જ નહીં. આવું ખાડા પૂરીને જતા રહે આ લોકો. પણ એવું નહીં કે નવો રોડ બનાવીએ. અચ્છા, ભાજપના એક કાઉન્સિલર છે વિજયભાઈ ચૌહાણ, એને તમને પહેલેનો ખોદ્યો છે રોડ શેના માટે તો બનાવો નતો પછી ખોદી શું કરવા ગયા શેના માટે ખોદ્યો? હે રોડ બનાવવા સારું કઈ આવતા નહીં પછી જોવા જ ના આવ્યા. અત્યારે વરસાદની સિઝન છે, તમને સોસાયટીમાં કેટલી તકલીફ થાય? તકલીફ તો પડે જ છે ને, શું કરવાનું? અને એ લોકો આવતા જ નહીં તો એના સ્થાનિક કાઉન્સિલરને જાણ કરીએ હે એ તો ખબર નહીં આવે કોણ છે કઈથી એ લોકો એના વાળા જ ખોદવા આવ્યા કોર્પોરેશન વાળા. તો રોડ બનાવો, બીજું તો શું કહીએ? અમારે રોડ બનાવો ન તો ભાઈ ખોદ્યું શું કામ? હોળીથી ખોદેલો છે? હોળી પહેલેના ખોદેલો છે. શું નામ તમારું? મીનાબેન. વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત તુલસીનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક મહિનાથી રખડતા શ્વાનોના કારણે રહેવાસીઓમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 4 થી 5 મહિનામાં અંદાજે 25 જેટલા લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. અસરગ્રસ્તોમાં નાના બાળકો, વરિષ્ઠ નાગરિકો તેમજ સોસાયટીમાં આવતા ડિલિવરી કર્મચારીઓ પણ સમાવેશ થાય છે. છેલ્લા 1 સપ્તાહ દરમિયાન 3 નવા ડોગ બાઇટના બનાવ નોંધાયા હોવાનું પણ રહેવાસીઓ દ્વારા જણાવ્યું હતું. સોસાયટીના રહેવાસી નિલેશ દેસાઈના જણાવ્યા મુજબ આ અંગે અનેક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. સોસાયટીમાં ટ્યુશન ક્લાસ પણ ચાલતા હોવાથી બાળકોની સલામતીને લઈને વાલીઓમાં ચિંતા વધી રહી હતી અને યોગ્ય પગલાં ભરવાની માંગ પણ ઉઠી હતી. રહેવાસીઓની રજૂઆત બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી. કોર્પોરેશનના અધિકારી ડૉક્ટર વિજય પંચાલે જણાવ્યું હતું કે ડોગ બાઇટ અથવા તો રખડતા શ્વાન અંગે ઓનલાઈન કે ઓફલાઈન ફરિયાદ મળતા જ ટીમ દ્વારા સ્થળની તપાસ કરવામાં આવે છે. તપાસ દરમિયાન જો કોઈ શ્વાન અસામાન્ય રીતે આક્રમક વર્તન કરતો હોવાનું જણાય તો એનિમલ બર્થ કંટ્રોલ ટીમ દ્વારા તેને પકડી સારવાર અને નિરીક્ષણ માટે આઇસોલેશનમાં ખસેડવામાં આવે છે. તુલસીનગર સોસાયટીમાંથી પણ આવા જ એક શ્વાનને પકડી આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. ડૉક્ટર પંચાલે જણાવ્યું હતું કે દરેક રખડતો શ્વાન હિંસક હોય એવું જરૂરી નથી. ક્યારેક પૂરતો ખોરાક ન મળવો, ચોમાસામાં સુરક્ષિત આશ્રયનો અભાવ, ઈજા થવી અથવા તો લોકો દ્વારા ચીડાવવામાં આવવાના કારણે પણ શ્વાન આક્રમક વર્તન કરી શકે છે. તેથી નાગરિકોએ પણ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ રહી તેમને ઉશ્કેરવાનું ટાળવું જોઈએ. એક તરફ રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે તો બીજી તરફ રખડતા શ્વાનો સાથે પણ માનવતાપૂર્વક અને પશુ કલ્યાણના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે તે એટલું જ મહત્વનું છે. સ્થાનિકોએ નિયમિત પેટ્રોલિંગ અને અસરકારક વ્યવસ્થાપનની માંગ કરી છે જેથી લોકો અને પ્રાણીઓ બંનેની સુરક્ષા જળવાઈ રહે. શું કહેવાય, સોસાયટી તો આ તુલસી છે બરાબર. હવે ડોગ માટે તો શું મેં કહી શકીએ? હવે તમારે લઈ જવાના પેલા કોર્પોરેશનમાં તો વધારે સારું રહે. કેટલા લોકોને અહીંયા ડોગ બાઇટ થઈ છે એ ખબર નથી મને. એટલે કેટલા સમયથી આ કૂતરાઓની સમસ્યા છે? આ નવા કૂતરા જે 1.5 વર્ષથી છે, લગભગ ડિસેમ્બરના ગયા 2024માં આવેલા છે. એ 3 કોઈ છોડી ગયું હતું જ આખા રૂંવાટીવાળા, બાકી રૂંવાટી બધી ઉખડી ગઈ. અને પછી આ બધાને કડવાનું ચાલુ કર્યું એને. નાના છોકરાઓ છે, લેડીઝ છે, સોસાયટીમાં ડરનો માહોલ છે. હા, ડર તો કર, બધાને ડર તો લાગે ને. કૂતરાનો કોઈ ડર ના લાગે. છોકરાઓને તો ઓછું કરે પણ આ મોટાને વધારે બધા કર્યા છે. જે હવે ગાડી નીચે ભરે ને પછી ઊભા હોય ને તો બી મટકું માર લે. આ જેસીબી વાળા આવ્યો તો તે બિચારો સાઈડ આપતો હતો તો તેને પણ કરડી ખાધું. કોર્પોરેશનને ફરિયાદ કરી? હા, કરી છે ને. પેલા પાસિયાભાઈએ કરી, પછી આ મુન્નાભાઈ બધા 2-3 જણે કરી. પણ કાલે ગંભીર હતું પરમ દિવસે એટલે કાલે પછી કરાવડાવી દીધું. કૂતરા પકડવા આવ્યા હતા? હા, આવ્યા હતા ને. 2 જણ આવ્યા હતા. એકને પકડી ગયા, કહું છું, એક પકડી ગયા અને એક કાંઈ કાલનું દેખાતું જ નથી ક્યાં જતું રહ્યું. ને 3 એમના ઘરમાં છે. એટલે એનો મતલબ લાકડી લઈને બહાર નીકળવું પડે. બધા છોકરું જે નાના જે ગ્રેન્ડ પર છે છોકરીઓ તો બધી લાકડી લઈને જ નીકળે.
કારણ કે ડર તો બધાને લાગે ને કૂતરાનો તો એવું. મારું નામ વિશ્વા છે. આ તુલસી સોસાયટી છે અને અહીંયા આવતા જતાં બધાને ડોગ કરડે છે ખાલી અને તકલીફ પડે છે. અચ્છા, કેટલા લોકોને અહીંયા ડોગ બાઇટ થઈ છે? ઓલમોસ્ટ બધાને જ થયું છે, કોઈ ઘર બાકી નહીં હોય. અને છેલ્લા 2 મહિનામાં તો 25 થી 30 જણને કરડ્યું છે અને એમાં નાના છોકરાથી માંડીને મોટા ઘરડા બધાને જ કરડ્યું છે. અચ્છા, આપને સ્ટડી માટે કે કંઈ બહાર જવું તો કેટલો આમ ખોફ ડર લાગે છે? હા, મતલબ હવે તો એવું ચાલુ કર્યું છે કે લાકડી લઈને જવાનું. અચ્છા, હા, આ સોસાયટીમાં એના માટે જ આ સન્નાટો છે. કહી શકાય. કોર્પોરેશનમાં તમે ફરિયાદ કરી છે? હા, કોર્પોરેશનમાં 2-3 વાર ફરિયાદ કરી છે. એમાંથી કાલે એક ડોગને પકડી ગયા છે અને એક ડોગ હજી બાકી છે. આનું કાયમી નિરાકરણ કેવી રીતે આવે? આનું કાયમી નિરાકરણ કોર્પોરેશનવાળા ડોગને ટ્રેન કરે કે વેક્સિન રાખે સ્ટ્રીટ ડોગ્સ માટે તો પોસિબલ છે. નાના છોકરાઓને પણ ડોગ બાઇટ થાય છે તો પેરેન્ટ્સને બીક લાગે છે? લાગે જ ને, આવતા ગભરાય ને. અહીંયા તો ટ્યુશન ચાલે છે નાના છોકરાઓનું. જનરલી અમારી પાસે ઓફલાઈન તેમજ ઓનલાઈન માધ્યમ મારફતે ડોગ બાઇટના કેસ તેમજ રખડતા કૂતરાના ત્રાસ બાબતે ફરિયાદ આવતી હોય છે. આ બાબતે જે પ્રકારના કેસની ગંભીરતા હોય છે કે ડોગને ડોગ બાઇટ થયેલું છે, રૂટીનમાં ગંદકી બાબતે ફરિયાદ છે, એ બાબતને ધ્યાને લઈ સૌપ્રથમ અમે અમારી કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ટીમ છે, હ્યુમન વેલફેર ફોર એનિમલ્સ નામની સંસ્થા મારફતે અમે આ કામગીરી ટીમને ત્યાં સ્થળ સ્થિતિ વિઝિટ કરાવીએ છીએ. જે પ્રકારનું ત્યાંનું ડોગની કમ્પ્લેન હોય એ બાદ અગર કોઈ ડોગ એગ્રેસિવ હોય તો અમે તાત્કાલિક અમારી એબીસી ટીમને ત્યાં સ્થળ પર મોકલીએ છીએ અને ડોગ પકડવાની કામગીરી કરીએ છીએ. જે વાઘોડા રોડની તુલસીનામ સોસાયટી છે, તુલસીનગર સોસાયટી, ત્યાંની જે ફરિયાદ મળી કે ભાઈ ડોગ બાઇટ દ્વારા 4 થી 5 લોકોને વધારે લોકોને ડોગ બાઇટ થયેલી છે અને ડોગ એગ્રેસિવ છે, તો તાત્કાલિક અસરથી અમે એબીસીની ટીમ મોકલી હતી ખટંબાથી અને એક ડોગને પકડી અને એબીસી સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવાની કાર્યવાહી કરેલ છે. ખાસ કરીને વાત કરીએ આપણે તો ડોગ અટેકનું મૂળ કારણ શું હોઈ શકે અને પબ્લિક અવેરનેસ માટે તમારું શું? ડોગ એટેકની અંદર ઘણા બધા કારણો હોય છે. ડોગનું નેચરલ, ધારો કે કોઈપણ પ્રકારનું મેલ હોય તો તેનું પોતાનું જે બિહેવિયર છે, ફીડિંગ થ્રેસ્ટ જોવા મળતું કે ફીડિંગ અને ખાવાનું ના મળતું હોય, કોઈપણ પ્રકારના અજાણ્યા ઇસમો દ્વારા હોય કે કોઈપણ જાહેર નાગરિક દ્વારા તેઓને કોઈ પ્રકારનું ટીઝિંગ કરવામાં આવી શકે છે. એ સિવાય ધારો કે ફિમેલ હોય તો ફિમેલની અંદર સાયકલ પીરિયડમાં આવેલી હોઈ શકે, અથવા ધારો કે ક્લાઇમેટિક ચેન્જ છે, અત્યારે ચોમાસાની સિઝન ચાલી છે, બરાબર છે, કે વરસાદ સિઝન ચાલુ રહી હોય તો પોતાના સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ કોઈપણ પ્રકારનું એક રેસ્ટ તપાસ કરતા હોય, ગાડી નીચે છે કે કોઈ પ્રકારનું શેલ્ટરનું તેઓ તપાસ કરતા હોય છે. શેલ્ટર ન મળે અથવા કોઈપણ દ્વારા તેને ભગાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તો જે જોવા જઈએ તો અનફેવરેબલ કન્ડિશન જે ઊભી થતી હોય છે, એન્વાયરમેન્ટ ઊભું થાય છે, એના કારણોસર એક ડોગ બાઇટના પ્રશ્નો ઊભા થતા હોય છે. લોકોએ શું તકેદારી રાખવી છે? કારણ કે તમે કીધું કે સિઝનમાં ડોગ બાઇટના કિસ્સા વધી જતા હોય. લોકોએ તકેદારી રાખવી છે કે ક્યારેય પણ કોઈપણ ડોગ આ રીતે જ્યારે રમતું હોય, કોઈપણ ધારો કે આપણે છોકરાઓના પ્લેઇંગ એરિયા છે કે ગાર્ડન વિસ્તારમાં જ્યારે રમતું હોય તો એને ટીચિંગ કરવાનો પ્રયત્ન ન કરે. મોટાભાગે કેવું છે, ડોગનું નીચે પણ એ આપણા જે ફેમિલિયર જેવું જ હોય છે, તો કદાચ એને ડોગને એનું બિહેવિયર જોવા મળે. ખરેખર ડોગ એગ્રેસિવ હોય તો એની સાથે નજીક ન જવું જોઈએ અને ડોગ એગ્રેસિવ ન હોય તો જો એને કદાચ ફૂડ ખવડાવવામાં આવે તો ઓટોમેટિક એ આપણી સાથે ફ્રેન્કલી બિહેવિયર કરે છે. પરંતુ જો આપણે એને ટીચિંગ કરવામાં આવીએ તો કદાચ એ જે માણસે એને ટીચિંગ કર્યું હોય એ સમય પૂરતું તેઓ કદાચ એટેક નથી કરતું, પણ ત્યારબાદ અન્ય કોઈ ઇસમ કે નાના બાળકો જ્યારે જગ્યા ઉપર જાય છે ત્યારે એટેક કરવાનો પોતાના સેફટી, પોતાના બચાવ માટે ધ્યાને લઈ અને અન્ય ઇસમ જે બી નજીક બાળક આવ્યું હોય કે જે માણસ પોતાની રીતે સક્ષમ ના હોય એવાને ડોગ બાઇટ થવાના પ્રશ્નો ઊભા થાય છે. મુંબઈ મીરા રોડ વિસ્તારમાં બાંધકામ સાઇટ ઉપર બનેલી એક ગંભીર દુર્ઘટનાએ ચકચાર મચાવી છે. જેપી નોર્થ કોમ્પ્લેક્સના નિર્માણાધીન પ્રોજેક્ટમાં 11મા માળેથી વિશાળ ક્રેન અચાનક તૂટી પડતા બાજુની રહેણાંક સોસાયટીમાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટનામાં 22 વર્ષીય એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. અનેક વાહનોનો કચ્ચરદાન નીકળી ગયો છે. ઘટનાના પગલે પોલીસ અને ફાયર બ્રિગેડે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. મીરા રોડના વિનયનગર વિસ્તારમાં આવેલી જેપી નોર્થ કોમ્પ્લેક્સની નિર્માણાધીન સાઇટ ઉપર ગુરુવારે સાંજે આશરે 8:30 વાગે આ દુર્ઘટના બની હતી. બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી વિશાળ ક્રેન 11મા માળેથી અચાનક તૂટી પડી હતી અને બાજુમાં આવેલી જેકે આઇરિસ રહેણાંક સોસાયટીના કમ્પાઉન્ડમાં ધસી આવી હતી. ક્રેન સીધી પાર્કિંગ વિસ્તારમાં પડતા ત્યાં ઊભેલા અનેક વાહનોનો કચ્ચરદાણ નીકળી ગયો હતો. અકસ્માત સમયે ત્યાં હાજર મુજમ્મિલ ખોકર નામના 22 વર્ષીય યુવક ઉપર ક્રેન પડતા તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. ઉપરાંત એક મહિલા સહિત અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
દુર્ઘટનામાં 6 થી વધુ કાર તેમજ 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોને ભારે નુકસાન થયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી રહેવાસીઓમાં ભારે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ કાશીગાંવ પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ભારે ક્રેન અને કાટમાળને દૂર કરીને લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાંધકામ દરમિયાન ક્રેન અચાનક તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે ક્રેન તૂટી પડવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અધિકારીઓ માળખાકીય ખામી, યાંત્રિક ખામી કે સુરક્ષા નિયમોના ભંગ સહિતના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનામાં મીરા ભાયંદર વિસ્તારમાં બાંધકામ સાઇટ ઉપર આવા પ્રકારની 3 દુર્ઘટનાઓ બની ચૂકી છે, જેમાં કુલ 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ ઘટનાએ ફરી એક વખત નિર્માણાધીન પ્રોજેક્ટોમાં સુરક્ષા ધોરણોના અમલ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં છેલ્લા 3 દિવસથી એક કપિરાજના આતંકથી ગ્રામ્યજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કપિરાજે ટૂંકા ગાળામાં ગામના 4 લોકોને બચકા ભરીને ઇજાગ્રસ્ત કર્યા હતા. ઇજાગ્રસ્તોમાં 2 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે, જેમને સારવાર માટે દવાખાને ખસેડવાની ફરજ પડી હતી. ખાસ કરીને જરોદ ગામના ડેરીવાળા ફળિયામાં કપિરાજે ભારે હોબાળો મચાવ્યો હતો. તેની દહેશત એટલી વધી ગઈ હતી કે ગ્રામ્યજનોને ઘરની બહાર નીકળતી વખતે પોતાના બચાવ માટે હાથમાં લાકડી કે દંડો રાખવા મજબૂર બન્યા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતા જ વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને કપિરાજને પકડવા માટે લોખંડનું પાંજરું ગોઠવ્યું હતું. વન વિભાગની સતત મહેનત અને દેખરેખ બાદ આખરે તોફાની કપિરાજ પાંજરામાં કેદ થઈ ગયો હતો. કપિરાજ પકડાતા છેલ્લા 3 દિવસથી ભયના હોથાર હેઠળ જીવતા જરોદ ગામના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામ્યજનોએ વન વિભાગની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી અને સમયસર કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બની ગઈ છે અને લોકોમાં ફરી એકવાર સુરક્ષાની લાગણી જોવા મળી રહી છે. વડોદરાના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી યુનિસોર્સ એન્જિનિયર્સ કંપનીમાં આજે અજગરનું બચ્ચું દેખાતા કર્મચારીઓમાં થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ તાત્કાલિક વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની હેલ્પલાઇન પર કરવામાં આવી હતી. કોલ મળતા ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી. તપાસ દરમિયાન કંપનીના શેડની ઉપર ઇન્ડિયન રોક પાયથનનું આશરે 1.5 ફૂટ લાંબુ બચ્ચું સંતાયેલું જોવા મળ્યું હતું. રેસ્ક્યુ ટીમે સાવચેતી અને કુશળતાપૂર્વક અજગરના બચ્ચાને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં રેસ્ક્યુ કરાયેલા અજગરના બચ્ચાને જરૂરી કાર્યવાહી માટે વડોદરા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું હતું. સમયસર રેસ્ક્યુ કામગીરી હાથ ધરાતા કંપનીના કર્મચારીઓ તેમજ અન્ય કોઈ વ્યક્તિને જાનહાનિ કે ઈજા પહોંચી ન હતી. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે લોકોને અપીલ કરી છે કે આવા જંગલી પ્રાણીઓ જોવા મળે ત્યારે ગભરાવા કે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાના બદલે તાત્કાલિક રેસ્ક્યુ ટીમ અથવા તો વન વિભાગને જાણ કરવી જોઈએ. મારું નામ હર્ષદ મીર છે. 635 નંબર યુનિસોર્સ એન્જિનિયર્સમાંથી એક સાપ મળી આવેલો. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને અમે કોલ કરેલો અને અરવિંદભાઈ પવાર એક તો ગઈકાલે વડોદરા રેલવે સ્ટેશન ઉપર એક કાળજું કંપાવી દેતો અકસ્માત સર્જાયો હતો. પરિવાર સાથે મુસાફરી કરી રહેલા એક મુસાફરે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા તેઓનો પગ લપસ્યો અને ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા. રેલવે સ્ટાફની સમયસરની બચાવ કામગીરીના કારણે મુસાફરનો જીવ બચી ગયો હતો, જો કે તેમના પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈના રહેવાસી સુરેશભાઈ ઉંડેરિયા પોતાના પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ગઈકાલે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ઉપર પહોંચતા તેઓ પોતાની દીકરીઓ માટે કોલ્ડ્રિંક્સ અને દહીં લેવા પ્લેટફોર્મ ઉપર ઉતર્યા હતા. તેમને લાગ્યું હતું કે ટ્રેન હજુ થોડો સમય સ્ટેશન ઉપર ઊભી રહેશે, પરંતુ ટ્રેન અચાનક રવાના થઈ હતી. ટ્રેન ઉપડતા સુરેશભાઈને ઉતાવળમાં ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમનો પગ લપસતા તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ ગયા હતા. ઘટનાના પગલે પ્લેટફોર્મ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરો મદદ માટે દોડી આવ્યા હતા. રેલવે સુરક્ષા દળ અને રેલવે સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ સુરેશભાઈને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં તેમના પગનો ભાગ ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને એસએચજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત સુરેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે તેમને લાગ્યું હતું કે ટ્રેન થોડો સમય
સ્ટેશન ઉપર ઊભી રહેશે, પરંતુ ટ્રેન માત્ર 2 મિનિટમાં જ રવાના થઈ ગઈ હતી, જેના કારણે ઉતાવળમાં ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા આ અકસ્માત સર્જાયો હતો. તેમણે સમગ્ર મામલે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી. આ સમગ્ર ઘટના સ્ટેશન ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માત ફરી એકવાર મુસાફરો માટે ચેતવણીરૂપ છે. ટ્રેન ચાલતી થઈ જાય પછી તેમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ. એક ક્ષણની ઉતાવળ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. રેલવે તંત્ર દ્વારા પણ આ અંગે યોગ્ય કાળજી રાખવી જોઈએ કે જે સમયે ટ્રેન ઉપડવાની હોય ત્યારે વિસલ કે અન્ય સાવચેતી મુસાફરો સુધી પહોંચી શકે તેવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.